હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજનો આપણે કંઈક નવો ટોપિક લઈને આવ્યા છીએ, બરોબર? કારણ કે આપણે યુટ્યુબમાં બહુ મહેનત કરતા હતા પહેલે, તે આપણને સક્સેસ મળતી નથી, અને એનું કારણ હતું કે આપણી જોડે ઇક્વિપમેન્ટ નહોતા બધા. તો હવે આપણે માઇક ને સ્ટેન્ડ ને મોબાઈલ બધું નવું લઈ લીધું, બરોબર? તો આપણે મહેનત કરશું, તમારું સપોર્ટની જરૂર પડશે. તો મિત્રો, તો તમને જણાવવા માંગુ કે મિત્રો, હું એક ગુજરાતી વ્લોગર છું, બરોબર? અને હું પાટણ જિલ્લામાંથી બિલોંગ કરું છું. આપણે મિત્રોની કોમેન્ટ આવતી હતી, એટલા માટે આપણે મારો ઇન્ટ્રો આલી દઉં તમને, બરોબર? કે તમે ક્યાંના છો અને તમે શું ધંધો કરો હો, નોકરી કરો હો. એટલા માટે કેટલા દાડા વિડીયો બનાવતો પણ મેળ નહોતો આવતો. તો આ તમને જણાવી દઉં મિત્રો કે હું પાટણ જિલ્લામાંથી બિલોંગ કરું છું અને એક ગુજરાતી છું, બરોબર? તો બધા ગુજરાતી મિત્રોને જણાવવા માંગુ કે સપોર્ટ કરજો, બરોબર? અને હું અત્યારે મિત્રો નોકરી નહીં કરતો, અને ખેતી ને પશુપાલનનો ધંધો કરીએ, અને પપ્પા ખેતીનું કરે છે અને ઢોરાનું કરીએ, બરોબર? અને આવા મારા નવા બ્લોગ આવશે, તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને જણાવું કે હું એક નોકરી કરતો હતો, બરોબર? નોકરી મેં 8 વર્ષ નોકરી કરી. નોકરી કર્યા બાદ હવે ઈચ્છા નહીં થતી નોકરી કરવાની, કારણ કે 13,000 પગાર આલતા હતા કંપનીની અંદર. તો આપણું ગાડું ચાલતું હતું, પણ હવે એક પ્રોબ્લેમ આવી ગયો. તો તમને મેં આગળના વિડીયોમાં જણાવેલું હોય, એક ગેમ રમવાના કારણે સાયબર લાગ્યો હતો, બરોબર? અને એની અંદર બહુ ફસાણા હતા. પહેલા એવું હતું કે હું બહુ ગેમો રમતો હતો. ગેમો રમવાના કારણે હું બહુ પૈસા લોસ થઈ ગયો હતો, બરોબર? કે 4-5 લાખ રૂપિયા જેવું હારી ગયો હતો. અને પછી એક દિવસ ગેમ રમતો હતો અને રિકવર પૈસા થયા, અને રિકવર પૈસા થવાના કારણે પછી જે પૈસા ગેમ વાળાએ મને વિડ્રોલ આલ્યા, એના ઉપર સાયબર ફ્રોડ લાગેલો હતો, બરોબર? એ બીજા ત્રીજા લેવલની મારે સાયબર લાગેલો હતો, એટલા માટે મારા ખાતા એકાઉન્ટ બંધ થઈ ગયા હતા. તે હાલે એકાઉન્ટ બંધ છે, બરોબર? એટલે આપણે નોકરીમાં એ છૂટા થઈ ગયા છીએ. નોકરી નહીં કરતા આપણે, કારણ કે ખાતું નહોતું, એટલા માટે નોકરી નહોતો કરતો. પણ અત્યારે તો ભગવાન માતાજીની દયા છે, ખાતું બાતું બધું ખુલી ગયું છે. અને આપણે એક નવો સ્ટાર્ટઅપ લઈને આવ્યા છીએ કે હવે યુટ્યુબમાં મહેનત કરવી, બરોબર? ધંધાનું બહુ વિચાર્યું મિત્રો, પણ ધંધામાં કંઈ સેટ થાય એવું નહોતું, કારણ કે આપણી જોડે મૂડી નથી એટલી બધી, અને આપણા બધા જે વિચારો હતા એ બહુ ઊંચા હતા. એટલા માટે અત્યારે આપણે યુટ્યુબનું સ્ટાર્ટ કર્યું હોય, તો મિત્રો બને એટલો સપોર્ટ કરતા રહેજો, આટલી મારી રિક્વેસ્ટ છે તમને. અને નવા બ્લોગ તમને આ વિડીયોની અંદર જોવા મળશે, આ ચેનલની અંદર. તો આઈ હોપ તમે આ વિડીયો મારો નિહાળ્યો હશે અને તમને સારો લાગ્યો હશે. તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.